સમાચાર વડોદરાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ભાયલીમાં સગીરા સાથે દુષ્કર્મ, પોલીસ અને એફએસએલની ટીમ તપાસમાં જોડાઈ। પોલીસના ઉચ્ચ અધિકારીઓ તપાસમાં જોડાયા। ગરબા રમવા ગઈ ત્યારે દુષ્કર્મ થયાની ચર્ચા। ઘટના સ્થળેથી ઘૂઘરી અને તૂટેલા ચશ્મા મળ્યા છે। તો મહત્વપૂર્ણ સમાચાર, ભાયલીમાં સગીરા સાથે દુષ્કર્મ, પોલીસ અને એફએસએલની ટીમ પણ તપાસમાં જોડાઈ। પોલીસના ઉચ્ચ અધિકારીઓ તપાસમાં જોડાયા છે। ગરબા રમવા માટે ગયા અને ત્યારબાદ દુષ્કર્મ થયાની ચર્ચાએ જોર પકડ્યું છે। ઘટના સ્થળેથી ઘૂઘરી અને તૂટેલા ચશ્મા પણ મળ્યા છે। નગરી કહેવાતા વડોદરા શહેરની છબી પર લાંછન લાગે તેવા પ્રકારની ઘટના જે છે વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાંથી સામે આવી છે। અત્યારે નવરાત્રી ચાલી રહી છે અને એ દરમિયાન જ સગીરા સાથે દુષ્કર્મની જે ઘટના છે તે સામે આવી છે। ઉલ્લેખનીય બાબત છે કે ઘટના ખૂબ જ ગંભીર પ્રકારની છે। એને લઈને જ વડોદરા જિલ્લા પોલીસ તેમજ જે વડોદરા શહેર પોલીસ છે તે બંને પોલીસની ટીમો અને ઉચ્ચ કક્ષાના અધિકારીઓ જે છે તે તપાસમાં જોતરાયા છે। આ તમે જે સ્થળ જોઈ રહ્યા છો તે ઘટના સ્થળ છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સ્થળ પર જે દુષ્કર્મની ઘટના જે છે તે બની હતી। અત્યારે પોલીસ દ્વારા બેરિકેડિંગ કરવામાં આવ્યું છે। ઘટના સ્થળ પર એફએસએલની ટીમ પહોંચી હતી અને અત્યારે આ જે માર્કિંગ છે તે કરવામાં આવ્યું છે એફએસએલ દ્વારા। ઘટના સ્થળ પરથી જે સેમ્પલિંગની પ્રક્રિયા જે છે તે કરવામાં આવી છે। ઉલ્લેખનીય બાબત છે કે સગીરા સાથે દુષ્કર્મની જ્યારે વાત છે ત્યારે પોલીસ જે છે આ સમગ્ર ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લઈ રહી છે અને ફરિયાદ દાખલ થતાની સાથે જ તાત્કાલિક ધોરણે વડોદરા શહેર પોલીસ અને જિલ્લા પોલીસ બંને દ્વારા સમગ્ર મામલે તપાસ જે છે તે હાથ ધરવામાં આવી છે। ઉલ્લેખનીય બાબત છે કે સૂત્રોના હવાલેથી માહિતી મળી રહી છે કે સગીરા જે છે તે ગરબા રમવા માટે જઈ રહી હતી। દરમિયાન તેના જે એક મિત્ર છે તેને પોતાના અન્ય 3 મિત્રો સાથે મળીને સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હોઈ શકે છે। ત્યારે આ ઘટનાની હકીકત શું છે તે જાણવા માટે વડોદરા શહેર પોલીસ અને જિલ્લા પોલીસ બંનેની જે ટીમ છે તે તપાસમાં જોતરાઈ ગઈ છે। થોડીક ક્ષણો બાદ વડોદરા જિલ્લા એસપી જે છે રોહન આનંદ તેમના દ્વારા એક પત્રકાર પરિષદ યોજવામાં આવશે અને જિલ્લા એસપી દ્વારા સમગ્ર ઘટનાની હકીકત શું છે, ઘટના ક્યારે બની હતી તે દિશામાં વધારે માહિતી આપવામાં આવશે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાઈ ગયા છે। હાર્દિક, સગીરા સાથે દુષ્કર્મનો આરોપ મૂકવામાં આવી રહ્યો છે, શું હકીકત? બિલકુલથી દીપા, જો વડોદરા શહેરને સંસ્કારી નગરી કહેવામાં આવે છે ને સંસ્કારી નગરીની ગરિમા પર લાંછન લાગે ત્યાં પ્રકારની આ ઘટના કહી શકાય। જે સગીરા જે છે તે ગરબા રમવા માટે ગઈ હતી। દરમિયાન તેનો એક મિત્ર છે તેને પોતાના અન્ય 3 મિત્રો સાથે મળીને સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાની સૂત્રોના હવાલેથી માહિતી મળી રહી છે। અત્યારે જે શહેર પોલીસ અને જિલ્લા પોલીસ બંને જે છે તે તપાસમાં જોતરાઈ ગઈ છે। એફએસએલની ટીમ ઘટના સ્થળ પર પહોંચી છે। એફએસએલ દ્વારા જે ઘટના સ્થળ છે ત્યાં માર્કિંગ કરવામાં આવ્યું છે અને સેમ્પલ લેવાની પ્રક્રિયા જે છે હાથ ધરાઈ છે। એફએસએલની ટીમને અત્યારે ઘટના સ્થળ પરથી એક ઘૂઘરી અને તૂટેલા ચશ્મા જે છે તે મળી આવ્યા છે। અત્યારે સગીરા જે છે તેની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। તો સાથે સાથે સૂત્રોના હવાલેથી માહિતી મળી રહી છે કે જે જિલ્લા પોલીસ છે તેમના દ્વારા કેટલાક જે શખ્સો છે કે જે આ ઘટનામાં સામેલ છે તેમની પણ અટકાયત કરી લેવામાં આવી છે અને પ્રાથમિક તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। એટલે ટૂંકમાં કહીએ તો ઘટના ખૂબ જ ગંભીર પ્રકારની છે અને ઘટનાને ગંભીરતાથી શહેર પોલીસ અને જિલ્લા પોલીસે લીધી છે અને બંને જે પોલીસ છે તેના જે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ છે સમગ્ર મામલાની તપાસમાં જોતરાયા છે। દીપા, હાર્દિક, સગીરા અત્યારે કેવી સ્થિતિમાં છે? શું તેમના વાલી બહાર આવ્યા છે, પ્રતિક્રિયા આપી છે કે આખરે શું બન્યું હતું તેમની સાથે? બિલકુલથી અત્યારે જો સગીરા કે તેના વાલી કોઈ પણ મીડિયા સામે આવ્યા નથી, પરંતુ પોલીસ દ્વારા જે તમામ લોકો છે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે। સગીરા ક્યાંથી ક્યાં જતી હતી, કેવી રીતે સમગ્ર ઘટના બની, દુષ્કર્મ આચરનાર લોકોને તે ઓળખે છે કે કેમ, એ તમામ પાસાઓની તપાસ જે છે તે કરવી ખૂબ જ જરૂરી છે। એટલે પોલીસના જે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ છે અત્યારે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા છે અને મેં કીધું એ પ્રમાણે કે ઘટના જે બની છે તે વડોદરા જિલ્લા પોલીસની હદમાં બની છે, પરંતુ ઘટનાને ગંભીરતા જોતા વડોદરા શહેર પોલીસ અને જિલ્લા પોલીસ બંને જે ટીમ છે તે તપાસમાં જોતરાઈ રહી છે। અત્યારે સગીરાને પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે અને સગીરાનું નિવેદન પકડેલા આરોપીઓ છે તેમના નિવેદન લીધા બાદ સમગ્ર હકીકત જે છે તે સામે આવશે અને જિલ્લા પોલીસ વડા થોડીક વારમાં જે પત્રકાર પરિષદ યોજવાના છે ત્યારબાદ સમગ્ર ઘટના પરથી પડદો ઉચકાઈ શકે છે। દીપા, આભાર હાર્દિક જાણકારી આપવા માટે। તો ભાયલીમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના, પોલીસ અને એફએસએલની ટીમ તપાસમાં જોડાઈ છે। એક બાદ એક કડીઓ પણ જોડવામાં આવી રહી છે। એક તૂટેલા ચશ્મા મળેલા છે, બરાબર ને? બીજી તપાસ ચાલુ છે। શું ઘટના શું બની છે, શું માહિતી શું મળી છે? હા, એટલે એક બળાત્કાર જેવું થયેલું છે, માહિતી મળે છે। અહીંયા શું પુષ્ટિ કે થઈ છે, ગેંગરેપની કે રેપની? ના, એ હજુ તપાસ ચાલુ છે, એ મેડિકલ થશે ને પછી। એફએસએલ શું તપાસ કરી? અહીંયા બનાવ સ્થળે જે કંઈ એવિડન્સ હોય તે કલેક્ટ કરી, સેમ્પલ શું કલેક્ટ કર્યા છે?
કેટલા સેમ્પલ કલેક્ટ કર્યા છે? હજુ બધું ચાલુ છે. માં દુર્ગા વિશે ટિપ્પણીની પોસ્ટથી ભારે વિવાદ સર્જાયો છે. નવરાત્રી સમયે પોસ્ટ વાયરલ થતા ભારે વિવાદ. પંચમહાલના વોટ્સએપ ગ્રુપમાં આ પોસ્ટ મુકાઈ હતી. માતાજી વિશે ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં ભારે રોષ. મોટી સંખ્યામાં કલોલ પોલીસ સ્ટેશને લોકો એકત્રિત થયા. સૂત્રોચ્ચાર કરી કાર્યવાહીની માંગ કરી. અભદ્ર ટિપ્પણી કરનાર અને ગ્રુપના એડમિન સામે કડક કાર્યવાહીની હિન્દુ સંગઠનોની માંગ. નવરાત્રી સમયે જ વોટ્સએપ ગ્રુપમાં આ પોસ્ટ મુકાઈ હતી અને તેના કારણે હિન્દુ સંગઠનોએ પોતાનો વિરોધ નોંધાવ્યો. તેમણે કહ્યું કે સમાજની લાગણી દુભાઈ છે અને નવરાત્રીના સમયના આ પ્રકારની પોસ્ટ ઉચિત નથી, એટલે કડક કાર્યવાહી કરવામાં આવે. ટિપ્પણી કરનાર અને ગ્રુપના એડમિન સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે. માતાજી વિશે ટિપ્પણી કરવામાં આવી. એ ટિપ્પણીનો મેસેજ ફરતો થયો, દરેક લોકોએ જોયો. સમાજના હિન્દુ સમાજના ઘણા યુવાનો, દરેક વયના લોકો અહીંયા અત્યારે ઉપસ્થિત છે. લોકો દુઃખી છે આવા મેસેજથી. આ મેસેજથી યુવા વર્ગને ઉશ્કેરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. હિન્દુ સમાજને, ધર્મને ઠેસ પહોંચાડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. હિન્દુ સમાજ ભેગું થઈ અને આજે પોલીસ સ્ટેશન પર આની પર સખતમાં સખત કાર્યવાહી થાય અને કડકમાં કડક પગલાં થાય અને અવારનવાર આવા વ્યભિચારી માનસિકતાવાળા લોકો જે સમાજની અંદર સદભાવના અને સમરસતાનો ભાવ છે એને વખોડવાનો અને હિન્દુ સમાજને અવારનવાર બદનામ કરવાનો પ્રયત્ન કરે છે, એની પર કડકમાં કડક પગલાં થાય એ હેતુસર વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને હિન્દુ સમાજના તમામ આગેવાનો થ્રુ કાલોલ પોલીસ સ્ટેશનમાં આજે કડક કાર્યવાહી થાય તે ઉદ્દેશથી એક અરજી આપવામાં આવી છે. મૃતદેહ સાથે પરિવારજનોનો પોલીસ મથકે હોબાળો. યુવકને મારનાર સામે હત્યાનો ગુનો નોંધવા માંગ. પંચમહાલના ઘોગંબાની ઘટના. પરિણીતાને મેસેજ કરવા મુદ્દે ઢોરમાર માર્યો હતો. સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું. પરિવારજનોએ મારનારના નામ પણ આપ્યા. મહત્વનું છે કે પોલીસ દ્વારા અગાઉ યુવકને મારનાર આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો, જેમાં હત્યાનો ગુનો નોંધવા માંગ કરાઈ છે. ત્યારે તપાસ દરમિયાન અન્ય કોઈ પણ આરોપી હશે તેની સામે કાર્યવાહી કરવાની પોલીસે ખાતરી આપી હતી. અને પછી માર્યા પછી એને નીચે ફેંકી દીધો અને અમારા ઘરના જે બારીના કાચ હતા તે લોકોએ ઢીકો મારીને તોડ્યા અને પછી એની પર હુમલો કર્યો એકદમ જ. હવે કેટલા જણ હતા એ અમને નહીં ખબર. આ કૌશિક અને એક રગલો કરીને છે, બીજા એક પાંચ નામ મારા ભાઈએ લખાયા છે. હું એને દવાખાને ગયો ત્યારે એને મને બધું કીધું કે એક ઇક્કો, 2 બાઇક લઈને મને મારવા આવ્યા હતા. એક ભાઈએ કાચમાં બારી તોડી અને મને ઉપર બ્રશ કરતો હતો અને માર્યો. અને હું એના કાકાનો દીકરો, હું વરાછ ગામમાં રહું છું. એને મેં શનિવારે બપોરે એને મળવા ગયો તો ખબર જોવા ત્યારે મને વાત કરી કે આટલા લોકો મને મારવા આવ્યા હતા. એટલો બધો 1.5 કલાક સુધી એને માર્યો છે સાહેબ. ત્યાંથી એને પોલીસ સ્ટેશન લાવ્યા. પોલીસ સ્ટેશનથી એવું કીધું કે એને દવાખાને જો મરી જશે. દવાખાને રેફરલમાં દાખલ થયો. ત્યાંથી અમે ગોધરા લઈ ગયા. ગોધરાથી SSCમાં લઈ ગયા. ત્યાં અમે એડમિટ કર્યો. ત્યાં અમારી 00માં ફરિયાદ લખાઈ. અમને બીજું કશું નહીં સાહેબ, ન્યાય જોઈએ છે. અમારો સમાજ નાનો છે, અમારે ન્યાય જોઈએ, બીજું કશું જોઈતું નથી અમારે. બનાસકાંઠા જિલ્લાના 2 ભાગ કરવાની ચર્ચા. બનાસકાંઠાનું વિભાજન કરી પશ્ચિમ વિસ્તારને ઓગળ જિલ્લો બનાવવાની માંગ ઉઠી અને આ માંગ સાથે જ બેઠક મળી રહી છે. ઓગળ જિલ્લાનું વડુ મથક દિયોદર રાખવાની માંગ સાથે બેઠકનું આયોજન. દિયોદર તાલુકા સહિત અન્ય 5 તાલુકાના સામાજિક તેમજ સર્વપક્ષીય રાજકીય આગેવાનોની હાજરીમાં બેઠક મળશે. બપોરે 3 વાગે રાજવી ગુમાનસિંહજી બાપુની આગેવાનીમાં દિયોદરની VK વાઘેલા હાઈસ્કૂલ ખાતે બેઠક મળશે. બનાસકાંઠા જિલ્લાના વિભાજનની વાતને લઈ હવે ઠેર ઠેર બેઠકોનો દોર શરૂ થયો. સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કિશોર, આજે આ બેઠક મળવાની છે બપોરે 3 કલાકે, શું હેતુ? ચોક્કસથી આપણે જણાવી દઉં કે ચર્ચા જાગી છે કે બનાસકાંઠા જિલ્લાના 2 ભાગ કરવામાં આવશે, એટલે કે વિભાજન કરવામાં આવશે. તેને લઈને પહેલા થરાદને જિલ્લો બનાવવા માટેની માંગ ઉઠી હતી, તો હવે દિયોદરને જિલ્લો બનાવવા માટેની માંગ ઉઠી છે. આજે દિયોદર ખાતે દિયોદરને ઓગળ જિલ્લો બનાવવાની માંગ સાથે એક બેઠક મળવાની છે. આ બેઠકની અંદર 5 તાલુકાઓના તમામ પક્ષોના રાજકીય આગેવાનો અને કાર્યકર્તાઓ પણ હાજર રહેશે. તે ઉપરાંત પૂર્વ ધારાસભ્ય અને ધારાસભ્યો પણ હાજર રહેવાના છે. દિયોદરની VK વાઘેલા હાઈસ્કૂલ ખાતે બેઠક મળશે અને તેમાં નિર્ણય લેવામાં આવશે કે ભાઈ જો વિભાજન બનાસકાંઠા જિલ્લાનું કરવું હોય તો દિયોદરને મુખ્ય મથક બનાવવામાં આવે અને ઓગળ જિલ્લો તેનું નામ રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવશે. જી આભાર કિશોર જાણકારી આપવા માટે. ઓનલાઈન ટાસ્કના નામે લાખોની છેતરપિંડી. 18 લાખથી વધુની છેતરપિંડી આચરી. ઉચ્ચ વળતરની લાલચ આપી લાખો ખંખેર્યા.
સુરત સાયબર સેલે 2 આરોપીને મુંબઈથી ઝડપ્યા. ટાસ્કના બદલે સારું વળતર મળશેની લાલચ આપી હતી. અલગ અલગ બેંક એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કરાવ્યા હતા. પૈસા ટ્રાન્સફર કરાવ્યા બાદ નફો કે ભરેલ રૂપિયા પરત ન મળતા ફરિયાદીએ આરોપીઓ વિરુદ્ધમાં સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. સમાચાર નવસારીથી પ્રાપ્ત થઈ રહ્યા છે. ગાંજાની ખેતી કરતા શખ્સની ધરપકડ કરાઈ છે. ખેરગામના ઢોલંબર ગામે છોડ ઉગાડવામાં આવ્યા હતા. ઘરની પાછળ 15 જેટલા છોડ મળી આવ્યા. એસઓજીએ 54,000નો મુદ્દામાલ કબજે કર્યો. એસઓજીએ તપાસ કરતા આખું કારસ્તાન બહાર આવ્યું. એનડીપીએસના ગુનામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. 1 મહિનામાં બીજી વખત ગાંજાની ખેતી કરતા ઈસમની પોલીસે ધરપકડ કરી જેલ હવાલે કરી દીધો છે.